તો આ તરફ વડોદરાના તાંદલજામાં થયેલી લૂંટનો પર્દાફાશ થયો છે, જેમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। રાજસ્થાનના અજમેરથી આરોપીઓ ઝડપાયા, જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આ સફળતા મળી છે। ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે। વધુ માહિતી માટે સંવાદદાતા દર્શન જોડાઈ ચૂક્યા છે। દર્શન, જે રીતે સમગ્ર મુદ્દાનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે, જે લૂંટ થઈ હતી તેમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે રાજસ્થાનથી, શું વિગતો? પ્રતિભાલ, ગયા સપ્તાહમાં તાંદલજા વિસ્તારમાં એક પછી એક એવી 24 કલાકમાં 2 ઘટનાઓ એક જ દિવસમાં બની હતી, જેને લઈને જે જેપી રોડ પોલીસ મથક છે તે એક્શનમાં આવ્યું હતું અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સમગ્ર મામલે આરોપીઓને ઝડપી પાડવા માટે જે છે તે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન જે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે આ જે આરોપીઓ છે તે પૈકી કેટલાક આરોપીઓ રાજસ્થાન બાજુ ભાગી છૂટ્યા હોવાની વાત જે છે તે સામે આવી હતી। તેમાં રાજસ્થાનના અજમેરમાંથી આ 3 આરોપીઓને હાલ પકડી પાડવામાં આવ્યા છે। પ્લાયવુડના દુકાનનો જે એક માલિક હતો, તેના ભત્રીજાને આ 3 લોકોએ આરોપીઓએ જે છે તે રસ્તામાં રોકી અને તેની સાથે લૂંટ ચલાવી હતી અને તેની પાસેથી જે રોકડ પૈસા હતા, મોબાઈલ હતા, તે તમામ વસ્તુઓ લઈ અને ભાગી છૂટ્યા હતા। અને જે વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી ત્યાં કોઈ પણ પ્રકારના સીસીટીવી પણ નહોતા, ત્યારે આજે સમગ્ર ઘટના બની તેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પરંતુ હાલ જે પોલીસ દ્વારા જે છે તે અજમેરથી આ 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને અન્ય પણ કોઈ આરોપીઓ આ સમગ્ર લૂંટમાં સામેલ હતા કે કેમ તેની તપાસ પણ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને જે 3 આરોપી પકડાયા છે તેમને આગામી દિવસમાં જે કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ પણ મેળવવામાં આવશે। આભાર દર્શન, માહિતી બદલ।